મારું નામ છે રશીદભાઈ, બેડકુવા નજીક ગામ છે, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. ત્યારે આ મરચી નું વાવેતર કરેલ છે. ગૌરી વેરાયટી છે. અને તમે એને પાયામાંથી કેવી રીતે ટ્રીટમેન્ટ કરી હતી એ પણ અમારા ખેડૂત મિત્રોને જણાવવા. આ પાયામાંથી તો આપણે ખાસ મલ્ચિંગ પેપર હોય, એમાં છે ગોબરનું ખાદ, પછી ખાતર, પછી ડિંચિંગ માટે દવાઓ, સ્પ્રે, સારું એવું ઉત્પાદન મળીએ છે હવે. બરાબર. અને તમે આ મલ્ચિંગ કરીને ખાસ કરીને તમે કરેલું છે, તો આ મલ્ચિંગ કઈ કંપનીની છે એ પણ જણાવો. આ મલ્ચિંગ છે ગ્લોફેક્સ કંપનીનું છે. ગ્લોફ્લેક્સ. ખાસ કરીને આ મલ્ચિંગ કરેલવાથી તમારે શું શું ફાયદા થયા છે એ પણ જણાવો. મલ્ચિંગ કરવાથી આપણે ફાયદા થયા છે, આપણું નિદામણ નીકળી એક નિદામણ તો ઓછું જેમ કોઈ હોય નહીં નિદામણમાં કઈ એટલું, પછી મજૂરીની નિદામણની બચી જાય છે. બરાબર. પ્લસ ખર્ચો એટલો જીવજંતુ કઈ કીડી મકોડું એ કઈ આવતી નથી. બરાબર. અને તમે જે પ્રોપર ખાતર જે નાખ્યું છે પ્રોપર રીતે છોડ લઈ શકે મલ્ચિંગ ના હિસાબે, અને ભેજની જળવાઈ રહે, તંદુરસ્ત છેડવા હોય. મેં તમારા આજુબાજુમાં એક પ્રગતિશીલ તમારા મિત્ર જેવા છે, એમને મલ્ચિંગ બીજી કંપનીને કોઈ યુઝ કરતા હતા, એકથી મહારાષ્ટ્ર બાજુથી લાવ્યા હતા, મેં એમની પાસે જાણ્યું તો એને એમ કીધું મલ્ચિંગ મેં એ નાખી હતી તો ઘણું બધું મારે નુકસાન આવી છે, એને જલ્દીથી ફાટી ગયું ને એવો પ્રોબ્લેમ રહ્યો છે. પણ આ ગ્રોફ્લેક્સ કંપનીની જે મલ્ચિંગ પેપર તમે નાવ્યા છો તો એમાં તમને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ઘાસ છે એ ઉગતું નથી, પ્લસ બીજું તમારે જે આમાં ભેજ સંગ્રહ શક્તિ છે એ સારી એવી રહે છે. કેટલા સમય સુધી આ ટકી રહ્યા મલ્ચિંગ? આ મલ્ચિંગ આપણે આવી રીતે રાખીએ તો આપણા 1 વર્ષ થી તો પાકું છે એમ. મને એવું લાગતું છે કે આ 2 વર્ષો ચાલી જશે એ બધું રેવા દઈએ તો. બરાબર. અને આ વર્ષે પાછું એવું તાપી જિલ્લામાં તમે જાણો છો કેટલો વરસાદ આવ્યો છે, બરાબર, કેટલો પવન આવ્યો છે, તો વરસાદની ટકાઉમાં સારું છે, ટકી રહ્યું છે, મલ્ચિંગ પેપર સારું